નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલખ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે એક જ માના બે દીકરા હોય, અને તમે જગતમાં જુઓ, એક માના બે દીકરા હોય તો પણ બંને દીકરામાં ખટરાગ હોય છે. ભાઈ ભાઈની સાથે મેળ ખાતો નથી. તો બંને ભાઈ આમ જાણે છે કે આપણે બે પાડા આમાં મળે ને, બે પાડા કાતરિયા ખાતા હોય એમ. એક ભાઈ બીજા ભાઈ સામે કાતરિયા ખાતો હોય, બીજો ભાઈ બીજા એના ભાઈ સામે કાતરિયા ખાતો હોય. તો બંને ભાઈના આજે તમે જુઓ, બંને ભાઈ કોઈ ભેગા રહેવા જ માગતા નથી. લગ્ન થયા નથી કે છૂટા થઈ જવાનું. સંપત્તિમાં પણ ભાગલા પડાવી લેવાના, ઘરમાં પણ ભાગલા પડાવી લેવાના. તો આ તો થઈ બે ભાઈની વાત. પરંતુ આજે આપણે જે વાત કરી રહ્યા છીએ ને, એ આપણું કાળજું કંપાવી નાખે એવી વાત છે. અને એમાં પણ બોધ પડેલો છે કે જગતમાં રહેવું કેવી રીતે, હૈયેથી હૈયું મિલાઈને રહેવું કેવી રીતે. તો આજે બે ભાઈ જો ભેળા ન રહી શકતા હોય તો પછી મા બાપ તો ભેળા રહેવાની વાત ક્યાં રહી. તો આમાં આ બે ભાઈની વાત એવી છે કે બેને કુળ અલગ અલગ છે. એક મેરનો દીકરો છે અને બીજો ચારણનો દીકરો છે. તો હવે બંને કુળ અલગ અલગ હોવા છતાં ચારણના દીકરાનું મૃત્યુ થઈ જાય છે. એના દુશ્મનો ચારણના દીકરાને મારી નાખે છે. પરંતુ એ જ ભાઈનો બદલો લેવા માટે આ મેરનો દીકરો છે ને, એ ચારણના દીકરાના ખૂની, જે 4 ખૂની હતા, અને એ 4 ખૂનીને આ મેરનો દીકરો એમના મસ્તક છેદી નાખે છે. એના મસ્તકની ગાંડી બાંધીને એના બાપુજીના ઘીરે લાવે કે જુઓ બાપુજી, આ મારા ભાઈના હત્યારાના મસ્તક હું કાપીને લાવ્યો છું. તો આવી વાતો અને આ સાહિત્ય અત્યારે હાલની જનરેશન માટે જરૂરી છે. કેમ કે અત્યારે તમે જુઓ, અત્યારે જનરેશન બધી અવરચંડી થતી જાય છે. પણ જો આવું સાહિત્ય આજની જનરેશનને મળે તો એમને જાણવા મળે કે ભાઈ, એક મેરનો દીકરો અને એક આહિરનો દીકરો જો બંને ભાઈ થઈને રહેતા હોય તો આપણે બંને ભાઈ બનીને કેમ ન રહી શકીએ. તો આ વાત છે. એક ગામ, એવું નાનું ગામ, અને એ ગામમાં એક મેર રહે, અને એ પણ કંઈ ગરીબ ઘરના મેર. અને આમના લગ્નથી 20 વર્ષના વાણા વહી ગયા, પણ 20 વર્ષ સુધી આમના ત્યાં એક પણ સંતાન નહોતું. તો લગભગ આમની ઉંમર આમ જોઈએ તો 50 વર્ષ આજુબાજુ આમની ઉંમર પહોંચવામાં આવી. અને ત્યાં આ લોકોએ એક સાધુનો આશીર્વાદ આ લોકોને મળી ગયા. અને સાધુના આશીર્વાદ તમે શું વાત કરો છો? આજે જગતમાં એમને મને કોઈ સાચા સાધુ નથી પડ્યા. જે સાચા સાધુ છે ને, આડંબરમાં માનતા જ નથી. સીધા સાદાના સરળ રૂપમાં જ હોય છે. એમની પાસે કોઈ પણ પ્રકારનું આડંબર હોતું નથી. એવા એક સરળ સાધુના આશીર્વાદ મળી ગયા. અને આશીર્વાદથી કહેવાય છે કે એમના ત્યાં 50 વર્ષે એક દેવ જેવો દીકરાનો જન્મ દીધો. દીકરાનો જ્યારે જન્મ થયો, દીકરો બહુ દેખાવડો હતો, સ્વરૂપવાન હતો. પરંતુ એ સમયે જે મેર હતા ને, એના માથે દેવું હતું. ત્યારે પછી મેરે વિચાર્યું કે આ દીકરો આપણો જન્મ્યો પણ દેવામાં જ જન્મ્યો છે, અને આમ પણ એનું રૂપ દેવ જેવું છે. તો આજે આપણે આનું નામ દેવો રાખીએ. ત્યારે પછી એ છોકરાનું નામ દેવો રાખવામાં આવ્યું.
અને હવે 50 વર્ષે જેના ઘીરે પારણું બંધાણું એ મા બાપને કેટલો હરખ હોય. એ મા બાપ બંને મજૂરી કરે છે અને દેવાને તો કેવો સાચવે છે. આમ ધીરે 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 દેવાની ઉંમર ધીરે ધીરે વધતી જાય છે. ત્યારે દેવાને 8-9 વર્ષનો જ્યાં દેવો થાય છે તો દેવાને ખબર પડે છે કે મારા મા બાપ મારા માટે કેટલું કામ કરી રહ્યા છે અને હું શું કરી શકું. એના અંદર મા બાપને આનંદમાં જોવા માટે, મા બાપને સુખી જોવા માટે એના આવા વિચાર પર 9 વર્ષના દીકરાને અંદરથી શું કરું તો મારા મા બાપ સુખી થાય, શું કરું તો મારા મા બાપની મહેનત ન કરવી પડે. તો દેવાની આ ચિંતા અંદર કોરી ખાય છે. પણ તો દેવો વિચાર કરશે કે જો હું અહીંયા રહીશ, મારા મા બાપના ત્યાં રહીશ, તો આમે અમારું ગરીબ ખોડિયું છે, અહીંયા હું શું કરી શકીશ. પણ જો અહીંથી હું ક્યાંક બહાર નીકળી જાઉં, ભલે મારે મારા મા બાપને છોડવા પડે, પણ અહીંથી ક્યાંક બહાર નીકળી જાઉં અને બહાર જો મને કોઈ એક વ્યવસ્થિત કોઈ માણસ મળી જાય, કોઈ અમીર માણસ મળી જાય, કોઈ તવંગર માણસ મળી જાય અને એના સાનિધ્યમાં હું પહોંચી જાઉં, એ મારો હાથ પકડી લે અને મને ક્યાંય એવી સારી જગ્યાએ હું ગોઠવાઈ જાઉં, સારી જગ્યાએ મને સાથી પણ મળી જાય, તો હું મહેનત કરીને પણ મારા મા બાપને સુખી કરી શકું. હવે વિચાર તો કરો, 9 વર્ષનો દેવો અને એનામાં મા બાપ પ્રત્યે કેટલી લાગણી છે. અત્યારે આપણે જો કે મા બાપે, હમણાં મારે એવું જ બન્યું કે મા બાપે બિચારાએ આખી જિંદગી સુખથી રોટલો ખાધો નથી, મહેનત કરી છે, મજદૂરી કરી છે. પણ જ્યાં એમનો દીકરો પણ મોટો થઈ ગયો છે, એના લગ્ન કરાવવા હતા, ત્યારે આજના સમાજમાં તમે જુઓ છો ને, તમારી સંસ્કારો કોઈ જોતું જ નથી. આજના જીવનમાં તમારું મકાન જ જોવે છે. ત્યારે 1-2 માણસોને આ ભાઈએ વાત કરી કે મારા દીકરાનો સંબંધ, એટલે એ લોકોએ એવી રજૂઆત કરી કે પહેલાં તમે તમારું મકાન સુધારો. તમે નાના એવા માટીના મકાનમાં રહો છો, તમારા દીકરાનું લગ્ન કોણ કરે, તમારા ઘરમાં દીકરી કોણ નાખે. તો હવે આ પતિ પત્નીએ બંને મજૂરી કરીને કે કંઈક આઘું પાછું કરીને સારામાં સારું ધાબાવાળું મકાન બનાવી દીધું. એક પાછલો રૂમ, એક વચલો રૂમ, એક આંસળી, ડેકોરેશનમાં અંદર સીડી બનાવી દીધી, શોકેસ ઘરમાં બનાવી દીધા, નીચે લાદી લગાવી દીધી, સારું એવું મકાન બનાવી દીધું, ટીવી લાવી દીધું, ફ્રીજ લાવી દીધું, પંખા લગાવી દીધા, ઘણું બધું એમનાથી થાય એ બધું કરી દીધું. અને ત્યાર પછી આ દીકરાના સગપણ પણ થયું અને એના લગ્ન પણ થઈ ગયા. હવે જ્યાં લગ્ન થયા, તો મા બાપે પેટે પાટા બાંધીને જે ઘર બનાવ્યું છે, એના બીજા જ વર્ષે આ દીકરાએ મા બાપને ઘરમાંથી કાઢી મેલ્યા કે તમે અમારા ઘરમાં નહીં. એની પત્ની પણ મા બાપની મર્યાદા ન રાખે, સાસુ સસરાની મર્યાદા ન રાખે અને જેમ તેમ બોલી નાખે. અને છેવટે બિચારા એ જ નિર્દોષ મા બાપને ઘર છોડીને બહાર રહેવું પડ્યું, એટલે કે નાની રૂમમાં રહેવું પડ્યું એ લોકોને. તો શું એમનું અંતકરણ નહીં બળતું હોય? તો આ દેવાને થઈ ગયું કે હું 9 વર્ષનો થયો, મારા મા બાપને કંઈ રડીને હું આપતો નથી અને મારા મા બાપ આટલા દુઃખી છે, એમને પહેરવા માટે સારું લુગડું નથી, એ ક્યાંય બહાર જતા નથી, સારો પ્રસંગ ઉજવતા નથી, ઘરમાં કંઈ સારું જમવાનું બનાવતા નથી. દેવાને એના મા બાપ પ્રત્યે લાગણી થઈ ગઈ અને એ દેવો પછી 9 વર્ષની ઉંમરે, એમ કહેવાય છે કે ઉનાળાનો દિવસ ને ઘરેથી નીકળી ગયો. મા બાપ તો એની નાની એવી વાડી હતી, 2-5 વીઘાના ઝાડા હતા, અહીંયા મજૂરી કરવા ગયા છે. દેવો એકલો જ ઘરે હતો, અહીંયાથી સીધો નીકળી ગયો. તો અહીંયાથી દેવો નીકળી જાય છે
અને પછી ત્યાં હાલતો 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 એ દેવો મોટા આહોરા નામનું ગામ છે, અને ત્યાં કાંબલિયા નામના આહિર એટલે કે સોરઠિયા આહિર આ મોટા આહોરામાં વસવાટ કરી રહ્યા છે. હવે કાંબલિયા ચારણ અને મોટા આહોરામાં વસવાટ કરે છે એનું નામ વેલજી ચારણ. અને એક નાનો અમથો ધણી નતો, એને 200-250 વીઘા એની પાસે જમીન હતી. સારામાં સારું એની પાસે મકાન હતું, સારામાં સારી એની પાસે ડેલી હતી. અને ડેલીના બહાર એક ઓટો બનાવેલો હતો, એના ઉપર આમ શેડ બનાવેલો હતો. ત્યાં જ્યાં આ વેલજી ચારણ અને એની પત્ની જે બેઠા છે, સવારનો પોર છે, અહીંયા વાતો કરી રહેશે બંને જણા. એમાં દેવો હાલતો છે કે અહીંયા પહોંચી જશે ને એની નજર એક આ ઉજળિયા વર્ગના આમ ઉજળા કપડાં પહેરેલા હોય છે અને આમ હાવત જેવો આહિર બેઠો હોય છે, આમ સુખી આહિર બેઠો હોય છે. એ આહિરના ઉપર આ દેવાની નજર જાય છે, એની પત્ની ઉપર નજર જાય છે, અને આ મનમાં અફસોસ કરે છે કે આ કેટલા સુખી છે અને મારા મા બાપ કેટલા દુઃખી છે. તો લાવ આ સુખી છે તે મારું દુઃખ ભાગશે. અને એમ કહીને આ દેવો મેર એ આહિર પાસે જાય છે. અને વેલજી આહિર પણ ભલે એની પાસે અમીરી હતી, એની પાસે 200 વીઘા 200-250 વીઘા જમીન હતી, પણ ખાનદાન કુટુંબનો એ એનામાં અહંકાર નામથી પણ અહંકાર નહીં. અને જ્યાં આ દીકરાને જુએ છે ને ત્યાં હવે વિચાર તો કરો, એવડો મોટો આહિર અને જ્યાં દીકરાને જ્યાં થાય કે આવો બેટા આવો બેટા આવો બેટા આવો, કેમ આવે મારા દીકરા, આવો બેસો. અને એ આહિર વેલજી આહિર આ ગરીબ દેવાને એના પડખે બેહાડે છે, એની બાજુમાં બેસાડે છે, એના માથે હાથ ફેરે કે કાં બેટા આ નાની ઉંમરમાં ક્યાં હારી નીકળ્યો છે, ક્યાં ફરે છે. ત્યારે દેવો રડવા માંડે છે. ત્યારે વેલજી આઈને થાય છે કે દીકરા તું રડીશ માં, તારે તકલીફ શું છે તું મને કહી દે, અને તું બીજા ક્યાંય ભૂલો નથી પડે, તું આહિરના અહીંયા જ આવ્યો છે. અને એક વાત તો સાચી છે કે આજે આહિરના હું વખાણ નથી કરતો, પણ આહિર એ આહિર છે. કે કૃષ્ણને પણ તમે જુઓ, કૃષ્ણને એ દિવસે મથુરામાં કૃષ્ણને કોઈ રાખવા તૈયાર નહોતું થયું, ત્યારે એને આહિરના ઘેરે એને આહિરે ઉતારો દીધો હતો કે તમે ભલે કોઈ ના રાખે તો કંઈ નહીં, પણ કૃષ્ણને મારા ઘીરે લેતા આવો. નંદ બાબાને નહોતું લીધું કે તમે મારા ઘીરે કૃષ્ણને લઈને આવો. ત્યારે આહિરની આંખ ઉમારી છે. તો વેલજી આહિરે દેવાના માથે હાથ પ્રસાર્યો છે, એને આશ્વાસન આપ્યું છે અને કહે છે કે બેટા બોલ, કેમ રડે છે, શું તકલીફ છે, તને શું થયું છે. ત્યારે દેવો કહે છે કે આતા હું ગરીબ ઘરનો માણસ છું અને મારું નામ દેવો મેર છે. વિચાર તો કરો, નાની 9 વર્ષની ઉંમરનો છોકરો, મારું નામ દેવો મેર છે, મારા મા બાપ ગરીબ છે. પણ મને અંદર એવું લાગે છે કે હવે મને 9 વર્ષ થઈ ગયા, મારે કંઈક મજૂરી કરીને મારા મા બાપને સુખી કરવા જોઈએ. અને ત્યારે આમ વેલજીને આઈને આમ સાથી ગજ ફૂલે કે વાહ મેરના દીકરા, વાહ, હજુ 9 વર્ષની તારી ઉંમર છે ને તને હજુ અત્યારે એટલા તને આમાં ભરકાશે કે મારા મા બાપને સુખી કરવા જોઈએ. તો એના મનમાં દેવા પ્રત્યે આમ પોરો ચડી જાય છે. તો કે બેટા હું શું તને સેવા કરું. ત્યારે કે આતા મારે કંઈ જોતે મને હાથી પર રાખી દો, મને તમારામાં કામ કરવા રાખે, હું તમારું બધું કામ કરે, તમે મને પૈસા આપશો, એ પૈસા હું મારા મા બાપને મોકલાવીશ, એમને સુખી કરીશ. ત્યારે આ આહિરની ખાનદાની તો તમે જુઓ, હજુ દેવો કામે અહીંયા વળગ્યો જ નથી. અહીંયા આહિર વેલજી આહિરે કીધું કે દેવા બેટા એક કામ કરતું,
બોલે આ તાર શું કામ કરવું? લે હું તને પૈસા આપું છું. પૈસા પહેલાં તો મા બાપને તું દઈ આવું. અને એ ટાઈમે એમ કહે છે કે આહિરે 21 રૂપિયા દેવાને આપ્યા છે. 21 એટલે કેટલા રૂપિયા થયા વિચાર તો ખરો. અને એ કે હાલ હું તારા ભેળો આવું, પણ હું તારા મા બાપને અત્યારે નહીં મળું. સમય આવશે ને ત્યારે હું તારા મા બાપને મળીશ, પણ અત્યારે તારા બાપને હું નહીં મળું. ત્યાં દેવો અને આ વેલજી આહિર એ 21 રૂપિયા લઈને દેવો એના મા બાપને દઈ આવે છે. અને મા બાપને કહે છે, મા બાપ તમે મારી કોઈ ચિંતા કરશો માં, મને સારો એવો શેઠિયો મળી ગયો છે, સારા એવા મને આતા મળી ગયા છે, હું એના ઘરને કામે કરીશ, તમે મારી ચિંતા કરશો માં. તો મા બાપને થાય છે કે વાહ દેવા વાહ, આ 21 રૂપિયા મેં કેટલા વર્ષે જોયા. ભાઈ અહીંયાથી દેવો ઘીરેથી પાછો હાલી નીકળે છે અને પાછો આસોટા આવે છે. અને ત્યાં આવીને પછી આ જે આહિર હોય છે એ દેવાને કહે છે કે બેટા મારે પણ એક દીકરો છે, મારે એક દીકરી બીકરી કહીને મારે પણ એક દીકરો છે, મારી પાસે 200-250 વીઘા જમીન છે અને મારે પણ એક દીકરો છે. બેટા આજે તારા જે અરમાનો છે ને, મને એમ લાગે છે કે તું અસ્તી મારો દીકરો, તારે મારા ઘીરે જ રહેવાનું અને મારા દીકરાનું નામ છે વજો. અને તારે ને બધાને બેને ખેતીનું કામ જે કરવાનું, જે થાય એ કરવાનું. અને પછી તો દેવો કાયમ માટે આ વેલજી આવીને ત્યાં રોકાઈ જાય છે. અને જે કામ એમનાથી થાય, ખેતીવાડીનું થાય, ઘરનું થાય, કંઈ એમના માટે એમના ઉપર દબાણે તમે આમ કરો ને તેમ કરો. છોકર મત છે ને, જે કામ કરવું એ કરશે, ન કરે તો કંઈ નહીં. પણ દેવાના સંસ્કાર એવા છે ને, એને હાથીની કોઈ પણ વસ્તુ પડી હોય, કોઈ પણ હોય, હાથીનું હાથેડું પડ્યું હોય, કે ધાર્યું પડ્યું, કે લાકડી પડી હોય, એ બધી વસ્તુ દેવાને વ્યવસ્થિત મૂકવા જોઈએ, એકદમ ચોખ્ખું દેવાનું કામ. અને લોકોને જોયું કે વાહ દેવા વાહ, તારી ઉંમર નાની છે પણ તું આમ હાથીમાં તું ચોખવટ કેટલી રાખે છે. એક પણ હાથીનું હથિયાર આડી અવડી જગ્યાએ વેર વિખેર ન પડ્યું. અડધી રાતે તમે માગો ને કે આ વસ્તુ જોઈએ છે તો દેવાને કે ક્યાં પડ્યું છે, કે આ રહ્યું લઈ લો. આટલું બધું દેવાનું આમ ચોખવટ વ્યવસ્થિત કામ. ત્યારે વેલજી આહિર પણ ખુશ થઈ ગયો છે દેવા ઉપર. અને આમ સમય જતાં ધીરે ધીરે આ દેવો અને વજો બંને 18 વર્ષના થાય છે. ત્યારે વેલજી આહિર વિચાર કરશે કે હવે આ દીકરાના લગ્ન કરાવી દેવા પડે મારે. ત્યારે વેલજી આહિર અને એની પત્ની બંને દેવાને બોલાવે છે અને દેવાને કહે છે કે બેટા અમે આહિર છીએ, તમે મેર છો, તો તારા મેરમાં કોઈ એવી છોકરી છે, એવો તારો કોઈ સંબંધ છે, તો મામાનો, મુસાણનો કે ફોઈબાનો કે બીજો કોઈ એવો સંબંધ છે કે જે તારા લાયક છોકરી તને ગોતી આપે, તો અમે તારા ને બધાના બંનેના લગ્ન કરી દઈએ. પણ દેવો કહે હતા મારી ચિંતા કરશો માં, તમે મારા મોટા ભાઈને એટલે કે મારા ભાઈ બધાને તમે બધાના લગ્ન કરી દો, મારા લગ્ન મારે નથી કરવા. પણ ત્યારે આ વેલજી મેર કહે છે બેટા કંઈક તો તારે લગ્નનું, કે ના હતા મારે લગ્ન કરવા જ નથી. અને પછી તો આ એના આહિરના દીકરા માટે જે વજો આહિર છે એના માટે સારામાં સારી કન્યા ગોતે છે, એના લગ્ન થઈ જાય છે. પણ દેવાને પણ હરખનો પાર નથી. હવે કન્યા ઘરમાં આવે છે અને પછી એવું બને છે કે કન્યા ઘરમાં આવ્યા પછી આ જે આહિરનો દીકરો છે, વજો આહિર છે, એ નવા નવી તો શું આપણે જોઈએ કે કન્યા ઘરમાં હોય એટલે ખેતીનું કામ એને ઓછું લાગે. પછી દેવો સવારે બધું એનું બળદગાડું ને એ લઈને બધું વાડીએ વયો જાય, વાડીએ કામ કરે. પણ વજો જ્યાં સુધી કન્યા હોય ત્યાં સુધી બહુ વાડીમાં ધ્યાન દેતો નથી. દેવો એકલો બધું કામ નિપટાવી લે છે. તો પછી એક વખત એવું બન્યું, દેવાને હમણાંથી દેવો એના મા બાપને મળ્યો નહોતો.
તો દેવાએ પછી વાત કરી વેલજી આવીને કે આતા. હવે તો દેવો વેલજી આવીને આતા કહેતો ને તો શરૂમાં આતા આતા શબ્દ વાળતો કહેતો હતો, પણ હવે તે બાપુજી જ કહેતો હતો, કારણ કે બંને ભાઈ એક થઈ ગયેલા હતા. એટલે દેવાએ વેલજી આવીને કીધું, બાપુજી મારે તમને એક વાત કહેવી છે. હવે બેટા તારે વાત કહેવી, તારે મને પૂછો, તારે મને કહેવાનું હતા, શું છે બોલ તું. તો કે બાપુજી હમણાંથી હું મારા મા બાપને મળ્યો નથી, તો મારી ઈચ્છા જ એવી થઈ ગઈ છે કે મારે મારા મા બાપને આજે મળવા જવું છે, અને હું અત્યારે જઉં છું, પણ હું સવારે તો વહેલો પાછો આવી જાય જો તમે રજા આપતા હોય તો. ત્યારે વેલજી આયર કે દીકરા મારી રજા માગવાની ન હોય, એ તારા મા બાપ છે, તારે કેટલા રૂપિયા જોઈએ છે તું મને કહી દે, અને પછી તું તારા મા બાપને સુખી કર. ત્યારે વેલજી આહિર એ દેવાને પૈસા આપે છે, ને એ પૈસા લઈને દેવો બપોરના અહીંયા જમીને પોતાના ગામ જવા નીકળી જાય છે દેવો. અને એને દેવાએ નક્કી એના વેલજી આવીને કહેલું કે બાપુજી હું સવારે પાછો આવી જઈશ. તે વેલજી કહે બેટા વાંધો નહીં, તું 1-2 દિવસ રોકાઈને આવી જઈએ. ત્યારે દેવો કહે ના બાપુજી અહીંયા આપણે વાડીમાં ઘણું કામ પડે છે, હું સવારે પાછો આવી જઈશ. તો કે વાંધો નહીં. હવે દેવો મેર અહીંથી નીકળી જાય છે એના મા બાપને મળવા. અને જે વેલજી આહિરે જે પૈસા આપ્યા હતા એ પૈસા પણ દેવો મેર સાથે લેતો જાય છે. હવે બની એવું કે વાડી રાત્રે રાતવાસો કોણ જાય, અને ત્યારે વેલજી આહિર કહે છે એના દીકરાને કે બજા આજે હું વાડીએ જાઉં છું. ત્યારે વજો કે બાપુજી તમે રહેવા દો, હવે તમારી ઉંમર થઈ ગઈ છે એટલે તમે ઘેરે આરામ કરો, હું વાડીએ જાઉં છું, સવારે હું આવી જઈશ. હવે આ વજો આહિર જે વેલજી આહિરનો દીકરો એ રાત્રે વાડીએ જાય છે, અને વાડીએ જાય છે ને જે વાડીએ જાય એની આમ વ્યવસ્થા કરેલી વસ્તુ, એક નાની છાપરી જેવું બનાવેલું છે, નાની રૂમ જેવું બનાવેલું છે. અહીંયા બહાર આ પોતે ખાટલો ડાળીને સૂઈ જાય છે. અને એ જ ટાઈમે ઘટના એવી ઘટે છે કે આ વજા આહિરના એના દુશ્મનો, વેલજી આહિરના દુશ્મનો એ 4 માણસો કુહાડા લઈને આવે છે, અને અહીંયાની જે વજો આહિર છે એનું ધરતી મસ્તક અલગ કરી નાખે છે. હવે આ ઘટના તો રાત્રે ઘટી ગઈ, દેવોય હાજર નથી, વેલજી આહિર ઘીરે છે, અને વાડીમાં ઘટના ઘટી ગઈ. સવારે આ તો લોકોને ખબર પડી કે આ વજો હજુ વાડીએ ગયો છે, કેમ ના આવ્યો, 8 વાગ્યા 9 વાગ્યા હજુ કેમ ન આવ્યો. તો બધા વાડીએ જાય છે, વાડીએ જઈને જુએ છે તો બાજુમાં એક કુહાડી પડી છે, અને વજાનું મસ્તક ધરતી અલગ થઈ ગયેલું હોય છે. ત્યાં પછી બધા અહીંયા વેલજી આહિરને એની પત્ની અને વજાની પત્ની બધા અહીંયા રડે છે, અને વજાની લાશને ઘરે લાવે છે. ઘરે લાવીને હવે વેલજી આવીને એમ થાય કે દેવો હાજર નથી, એનો વસવટો મારા હૃદયમાં રહી ગયો છે. પણ આમ જેમ વાત કરે છે કે દેવો હજુ આવ્યો નથી ને દેવો હાજર નથી ને અહીંયા આ બની ગયું, અહીંયા જ દેવો, કારણ કે દેવો કંઈ હાલ તો નહોતો ગયો, એ વેલજી આવીને ઘોડી લઈને ગયો હતો. અને જેમ પવન વેગે ઘોડી વસૂટે, જેમ બંદૂકમાંથી એમ ઘોડી વસૂટે, એમ ઘોડી લઈને થપડા થપડા કડક અહીંયા જ્યાં ડેલિયાના નાકે આવી પહોંચે છે, અહીંયા બધી પબ્લિકને જોવે છે. તો દેવા મેરને થઈ ગઈ, માનો ન માનો પણ કંઈક ઘટના અહીંયા ઘટી લાગે છે. અને અહીંયા પછી જેમ સિંહ તરફ નાખીને સીધો નીચે ઉતરે છે. શું બન્યું?
ત્યારે હવે વિચાર કરો કે વેલજી આહિર આ દેવા મેરના એટલે કે એના દેવા મેરને બથમાં પકડીને રડી પડે છે કે દીકરા ખોટું થઈ ગયું, મારા દીકરા આવી ઘટના ઘટી ગઈ છે. ત્યારે આ મેરનો દીકરો દેવો એને એના બાપુજીને એટલે કે વેલજી આહિરને એને પૂછ્યું કે બાપુજી કોણ હતા એ મને તમે કહી દો, તમને કોના પર શક જાય એ તમે મને કહી દો, તમે મને કહી દો કોણ હતા. વેલજી કે દેવા આ વાત આપણે સાંજે કરશું, અત્યારે એને બધી ક્રિયાકર્મ આપણે પતાવી દઈએ અને ત્યાં પછી એના દીકરા ભજાની એ બધું ક્રિયાકર્મ અગ્નિ સંસ્કારનું કાર્ય પૂરું કરે છે. હવે બીજા દિવસથી તમે જુઓ આહિરોમાં તો બીજા દિવસથી 12 દિવસ સુધી જ્યાં જ્યાં ખબર પડે કે વેલજી આહિરના એના દીકરાનું ખૂન થયું છે, વજા આહિરનું ખૂન થયું છે, કેટલાય માણસો અહીંયા આવતા હોય છે ખરેખરે. ત્યાં હાજે દેવો અને વેલજી આહિર બેસે છે એટલે દેવો રડતો જ કે બાપુજી કોણ છે, તમને ખ્યાલ છે? ત્યારે વેલજી આહિર કરે છે કે દેવા બેટા હવે જે બનવાનું બની ગયું, તું મારો એક દીકરો બચ્યો છે એટલે મારે તને હવે ક્યાંય મોકલવું નથી. હવે તો તું મારું રતન છે, મારી આંખ તારા ઉપર છે, તું મારો સહારો તું છે. ત્યારે દેવો કહે છે કે બાપુજી ભલે હું ગરીબ ઘરનો રહ્યો પણ હું મેરનો દીકરો છું, મેં તમારા ઘરનું અન્ન ખાધું છે અને એમાંય હવે તો હું તમારો દીકરો બને છું. જો હું મોટા ભાઈનો જેને ખૂન કર્યું છે એનો બદલો ન લઉં ને બાપુજી તો હું દેવો મટી જાઉં. ત્યારે વેલજી આહિર એને 4 માણસોના નામ આપે છે કે એને તો ખબર પડી ગઈ કે અમારા આનાથી 4 માણસોનો દુશ્મનાવટ હાલતી હતી. એ 4 માણસોના નામ આપે છે. ત્યારે આ દેવો આહિર કહે છે કે હે બાપુજી આજે મારા ભાઈના મૃત્યુનો બીજો દિવસ છે અને આપણે છેલ્લે 11મા દિવસે બધું આનું કાર્ય પૂરું કરી દઈએ છીએ કે હા બેટા, તો 11મા દિવસે હું આ 4 માણસોના મસ્તક લઈને જો અહીં આવી જાઉં, આપણે જે અંતિમ જે વિધિ આવે છે એ ટાઈમે હું આવી જાઉં અને 4 મસ્તક હું ગાડીમાં બાંધીને લાવીશ અને આવી જાઉં અને જો વિધિમાં હું 4 મસ્તક નાખું તો બરાબર છે ને ના આવું તો પછી તમે મને ભૂલી જજો. ત્યારે વેલજી આજ કે બેટા કંઈ કરવું નથી. વેલજીએ લડી પડે કે મેં એક દીકરો ખોયો, મારે બીજો દીકરો હવે મને ખોવો નથી અને બેટા એ લોકો માથા ભારે છે. અરે કે બાપુજી ભલે ગમે એટલા માથા ભારે હોય પણ મારા ભાઈના દુશ્મન છે. હવે વિચાર તો કરો, એક મેરનો દીકરો અને એક આહિરનો દીકરો. તો પછી દેવો તો વેલજી આહિર તને ના જ પાડે છે પણ દેવો આહિર નીકળી જાય છે. પણ નીકળતા જ્યાં વજા આહિરની જ્યાં એની પત્ની હતી એને કીધું કે ઊભા રહો, તમે થોભી જાઓ. અને દેવો ત્યાં થોભી ગયો અને એ વજા આહિરની પત્ની એની ઘરવાળી કીધું કે જાવશો તો ભલે જાઓ પણ એક પણ દુશ્મન બાકી ના રહેવો જોઈએ. 4 માથા ઉતારીને ઘીરે આવજો, ત્યારે હું તમને મરદ માનીશ. અને આ એના શબ્દો દેવાને હળ લાગી ગયા છે. દેવો કે તમે ચિંતા કરશો માં, અને દેવો અહીંયાથી બે ઘોડી લઈને નીકળી જાય છે. હવે આ તો નાના છોકરાના ખેલ છે 4 દુશ્મનોના, અને એ પણ માથા ભારે માણસોના માથા વિંધી નાખવા, કાપીને ઘરે ગાડી બાંધીને લાગવી. હવે હામી પાર્ટીને પણ ખબર પડી જાય છે કે વેલજી મેરનો જે દીકરો વજો હતો એ બધાને તો આપણે પૂરો કરી નાખ્યો, પણ એમને એક જે દેવા મેરને દીકરો કર્યો છે એ દીકરો આપણા મસ્તક ઉતારવા આપવાનો છે. એટલે એ લોકો તો પછી સાવચેત રહે જ ને. પણ તો દેવો એટલે દેવો, એની બચપનથી જ એની ખુમારી હતી
અને એ દેવાએ 11 દિવસે 10 દિવસે રખડ્યો છે. અને 11મા દિવસે એમ કહેવાય છે કે 5 વાગ્યાના સુમારે 5 વાગ્યાના સમયે જે આ વજો આહિર જે વેલજી આહિરનો દીકરો મરી ગયો, જે વજો આહિર એની છેલ્લી વિધિ જ્યાં પૂરી કરવાને ચાલતું હતું, મહેમાન બધું ભેગું થઈ ગયેલું હતું અને એમને જે ક્રિયા કરતા હોય એ ક્રિયા બધી કરતા હતા. અને એ જ ટાઈમે દેવો એક કોથળો લીધો છે અને કોથળો ગભે લટકાવીને એમ રસ્સીથી આમ બાંધ્યો છે કોથળાને પીઠ પાછળ અને ઘોડી ઉપર હાલ્યો આવે છે. અને હાલતો હાલતો એ ડેલી આવે છે અને ડેલી આવીને જ્યાં નીચે ઉતરે છે અને બધા જ મહેમાનો હિગડે ઠઠ મહેમાન બેઠેલા હોય છે, બધા શોકમગ્ન જાય છે આમ તો. અને ક્યાંક બ્રાહ્મણને કંઈક બોલાવ્યા હોય છે, કંઈક વિધિ કરતા હોય છે, કંઈક પિંડદાન કરતા હોય છે, આવું બધી કંઈક ક્રિયાઓ બધી કરતા હોય છે. એ ટાઈમે આ દેવો મેર અહીં આવી જાય છે અને જેમ આપણે તરબૂચ કોથળાથી આમ નીચે ઢગલો કરીએ ને એમ દેવો કોથળો અવળો કરે છે ને નીચે થેડ 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 કરતા 4 મસ્તક નીચે પડીએ છે. ત્યારે હવે આ વેલજી આહિર એ પોતાના દીકરાનું દુઃખ એ ટાઈમે વિસરી જશે ને દેવાની કે શાબાશ મારા હાવસ, શાબાશ, ધન્ય છે મારા દીકરા, આજે તે મારા કુળની લાજ રાખીને આજ તે મારો આમ કર્યું તેમ કર્યું. અને અહીંયા તો પછી જે વજા આહિરની ઘરવાળી હતી એને પણ દેવાને કીધું કે ધન્ય છે દેવા, ધન્ય છે તમારી વીરતાને, ધન્ય છે તમારી જનેતાને, ધન્ય છે તમારા સુરાતનને, ધન્ય છે તમારા ધર્મને અને ધન્ય છે તમારા ભાઈ પ્રત્યેના પ્રેમને. કેમ કે તમે મેરના દીકરા હતા, અમે આહિરના દીકરા છીએ, અમે આહિર છીએ અને તમે મેર છો. આ જમાનામાં બે ભાઈ જો ભેગા રહી શકતા નથી ને તમે તો એક મેરના દીકરા થઈને તમે આહિરના દીકરાનો આ જે દુશ્મનોના તમે 4 માથા કાપ્યા. હવે આહિરની જે પત્ની આના પર ઘોડ થઈ ગયેલી. અને આ જ્યાં બધી વિધિ પૂરી થઈ જાય છે ત્યારે વેલજી આહિરને એમની પત્ની રાત્રે બેઠા છે, દેવો વાડીએ ગયો છે અને જે વજા આહિરની પત્ની હતી એ ઘરમાં એકલી અટુલી છે. અત્યારે હવે નવયુવાન દીકરી જેને હજુ તો અમે યુવાની ચડતી જાય છે, જેના અરમાનો ચડતા જાય છે, એના અંદર કેટલા અરમાનો લખેલા હશે. ત્યારે વેલજી આહિર એની પત્નીને કહે છે કે કાલે આપણે એક કામ કરવાનું છે. બોલે શું? તો કે હવે આપણા તો જે થવાનું થઈ ગયું, આપણે એક દીકરો તો ગુમાવી દીધો, પણ આ દેવો એ આપણો દીકરો છે ને, તો આપણે જે વજા આહિરની પત્ની છે આપણે એનો હથવાડો આપણે દેવા મેર હાથે કરાવી દઈએ. ત્યારે એની પત્ની કહે છે કે આપણે આહિર છીએ અને એ મેર છે. ત્યારે વેલજી કહે છે કે મારે આહિરે જોવો નથી ને મારે મેરે જોવો નહીં. એને વિચાર તો કરું, એ મેર હોવા છતાં એને આપણા માટે એને શું નથી કર્યું. બંને સંમત થઈ જાય છે અને રાત્રે એ વજાની પત્નીને બોલાવે છે ને બંને માણસોને વાત કરે છે કે બેટા અમે આવો વિચાર કર્યો છે. પરંતુ ત્યાં જ જો વજા આહિરની પત્ની હોય છે એને પણ દેવા પ્રત્યે ગર્વ હોય છે અને એને પણ એના સુરાતન પ્રત્યે ગર્વ હોય છે, એને પણ એની સુરવીરતા પ્રત્યે, એના ધર્મ પ્રત્યે એને ગર્વ હોય છે કે વાહ દેવા વાહ. અરે એ પણ તૈયાર થઈ જાય છે કે જો બાપુજી એના સસરાને એની સાસુને કહે બાપુજી હે માં તમારી ઈચ્છા એ મારી ઈચ્છા અને આમ પણ એ તમારો જ દીકરો છે ને, ત્યારે પછી તમે માનો હવે આહિરને પોતાના દીકરાની પત્નીને એટલે આહિરની કન્યાને એ દિવસે દેવા મેર સાથે એના લગ્ન કરાવ્યા. એટલે કે જ્યારે એ પાણીની હેલ ભરીને આવી અને એ ટાઈમે દેવાએ એ પાણીની હેલ ઉતારી છે
અને આજે પણ કહેવાય છે કે આજે પણ એ બાજુ ચારણમાં બે ભાગ આવે છે, એક ચારણ અને એક મેર ચારણ. અગર જે આ દેવા પછીના જે દેવો મેર હતો એના પછીના જે જન્મ થયા, એના પછીના જે સંતાનો થયા, એને કહેવાય છે કે એ મેર ચારણ હોય છે અને આજે પણ ત્યાં એ વસવાટ કરે છે.